વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં લાલ દરવાજા પાસે ગૌરક્ષ પર હુમલો થતા બેને દબોચા મોહમ્મદ વસીમ કુરેશી અને મુબીન ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે કારંજ પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો કસાઈઓએ લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓનો હુમલો ગૌરક્ષકે 2 મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસ મુદ્દે કેસ કર્યો હતો કસાઈએ તેની અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કર્યો હુમલાના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા છે તો આપને જણાવી લઈએ કે અમદાવાદમાં લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં બેને દબોચી લીધા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી પાસેથી અનિતા મોહમ્મદ વસીમ કુરેશી અને મુબીન ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી લીધી છે આ મામલે શું અપડેટ છે જી વત્સલ, જે પ્રકારે ગૌરક્ષક ઉપર હુમલાની આ ઘટના સામે આવી છે લાલ દરવાજા પાસે ગૌરક્ષક ઉપર હુમલો થયો છે જેમાં ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓ દ્વારા હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો ગૌરક્ષક દ્વારા 2 મહિના પહેલા અગાઉ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગૌમાંસને લઈને કેસ કર્યો હતો જેની કસાઈ દ્વારા અદાવત રાખીને ગૌરક્ષક જયારે લાલ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન કસાઈઓ દ્વારા લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે તેની પર હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા આ કેસની અંદર કારંજ પોલીસે રાયોટિંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ 2 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મોહમ્મદ વસીમ કુરેશી અને મુબીન ખાન પઠાણનો સમાવેશ થાય છે આ બંને આરોપી સિવાય અન્ય જે આરોપીઓ દ્વારા હથિયારો વડે જે ગૌરક્ષક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ અનિતા માહિતી બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે હુમલો કરવામાં આવ્યો હતો ગૌરક્ષક પર તેને લઈને બેની ધરપકડ કરી લેવામાં આવી છે ગૌરક્ષકે 2 મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસ મુદ્દે કેસ કર્યો હતો તો તમારી ટીવી સ્ક્રીન પર તમે 2 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફના દ્રશ્યો છે કે જ્યાં ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેનો વિડીયો પણ સામે આવ્યો હતો બીજી તરફ છે જે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ બંને આરોપીના દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર એ તસવીરમાં તમે જોઈ શકો છો આ બંને લુખ્ખા તત્વની પોલીસે ધરપકડ કરી લીધી છે